લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ. એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો. બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ. અંકલેશ્વર સુરત હાઈવે પર ભયજનક ઘટના. નેશનલ હાઈવે 48 ઉપર લાનેલ હોર્ડિંગ બોર્ડ અધ્વસ્ત, બેદરકાર ડમ્પર ચાલકનું કારસ્તાન. કે પછી ડ્રાઈવરની ઘોર બેદરકારી. અંકલેશ્વરથી સુરત જવાના નેશનલ હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક ડમ્પરના પાછળનો જેક ઊંચો રહી જતા હાઈવે ઉપર લગાવવામાં આવેલા લોકેશન હોર્ડિંગ સાથે અથડામણ થઈ હતી અને આખો હોર્ડિંગ બોર્ડ ડમ્પર ચાલક આણ ધસી આવ્યો હતો. આટલી મોટી ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે પછી બેદરકારીપૂર્વક વાહન હંકારતો હતો. જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો ત્યાંથી થોડા જ અંતરે પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલી છે, જેમાં હજારો કર્મચારીઓને લઈને કંપની વાહનો અવરજવર કરતા હોય છે. જો એવી કોઈ પસાર થતી કર્મચારીઓની બસો કે અન્ય વાહનો ઉપર આ હોર્ડિંગ પડતે તો કેટલી મોટી દુર્ઘટના બની હોત. તેના માટે જવાબદાર કોણ? હાઈવે પર આવા બેદરકાર ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ન થાય? તેવા પ્રશ્નો હાલ તો ઉઠવા પામ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની ગાડી પણ પેટ્રોલિંગમાં ફરતી હોય છે, તો આવા ડમ્પર ચાલકો કે અન્ય ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે તેમને રોકવામાં કેમ નથી આવતા? અનેકવાર આવા ડમ્પર ચાલકોના લીધે હાઈવે ઉપર લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવા બેદરકાર ડમ્પર ચાલકો ખનીજ ભરી પરિવહન કરતા હોય તો ત્યારે તેમના ઉપર કોઈ પણ જાતની તાડપત્રી કે કપડું બાંધેલું હોતું નથી. અને બાઇક સવારની આંખોમાં રેતી કે અન્ય નાની રજકણો પડવાથી પણ અકસ્માતો થતા હોય છે. ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે કે નહીં તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. વધતા જતા આવા અકસ્માતો સામે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.